તો હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. તો આજના આપણા આ વ્લોગમાં સ્વાગત છે. આજ આપણો ડેલી વ્લોગ ચેલેન્જનો વ્લોગ 2 છે. તો આપણે ચાલુ કર્યું હતું ડેલી વ્લોગનું ચેલેન્જ. તો આજે આપણો એમ કે કાલે આપણો વ્લોગ અપલોડ થઈ ગયો છે. આ હવે વ્લોગ 2 છે. તો આપણે હવે ડેલી વ્લોગ ચાલુ કરવાના છીએ. તો હવે આજે આપણે એક્ઝામ આપવા જવાનું છે કોલેજમાં. પછી જે કરીએ એ આપણે બતાવીશું. તો આગળનો વ્લોગ જોતા રહેજો. આપણે હવે નીકળી ગયા છીએ કોલેજ એક્ઝામ આપવા માટે. એટલામાં આપણે રસ્તામાંથી જઈએ છીએ. આ આપણે એમાં મંદિરે પહોંચ્યા. ફાઇનલી કોલેજ પહોંચી ગયા છીએ. આ રહી આપણી કોલેજ. તો આવી ગયા છે પણ સંખ્યા બધા દેખાત નહીં. થોડી શરમ આવે છે એટલે વિડીયો બધા બનાવવા નહીં બ્લોગમાં. પણ જેટલું બને એટલું બતાવે. સાયન્સ વાળાને એટલે સાયન્સની સંખ્યા પણ ઓછી એટલે વધારે કોઈ દેખાય નહીં. અહીંયા રૂમની અંદર આવ્યા તો જોયું બધા ફ્રી ફાયર રમવા માંડ્યા છે. તો ફાઇનલી આપણી એક્ઝામ પતી ગઈ છે. આપણે તો વધારે કોઈ નહોતું, 20 માર્કનું લખવાનું હતું. એટલે જ વહેલા ને જલ્દી લખીને નીકળી જાય છીએ. આબો જાય તો કદી કોલેજમાં ફરવા. અમારા બોટની મલ્ટી હતું ને એટલે વધારે કોઈ લખવાનું નહોતું. એટલે જલ્દી પતી ગયું. બીજા માઇનોર અને મેજર મલ્ટી બોટની વાળા સી ઉપર આપણામાં શું કરીએ, કદી વાર બેસીએ ને પછી ઘેર જતી રહીએ. બીજી અમે કોઈક કાલ સહી જે હોય કાલ પાછા આવશું. એટલે અત્યારે તો અમે જઈએ ઘેર તને. એટલે આપણે ઘેર નીકળી જાય છીએ. કોલેજમાં એમ તો બધા પેપર લખી દે એટલે પછી આ એટલે આપણે નીકળ્યા આમાં કોલેજનો વધારે બ્લોક નહીં બનાવ્યો કેમ કે થોડા વધારે મોડા હતો એટલે યાર શરમ આવતી હતી. હવે ઘેર જઈને જોઈએ શું કરીએ. કાલ કોઈ વધારે લખવાનું નહીં કાલ માટે. એટલે જોઈએ શું કરીએ. આજ તો થોડો બ્લોગ બનાવશું, થોડો એન્ટરટેન તમને કરશું. જોઈએ ઘેર જઈને શું કરીએ. તો ફાઇનલી આપણે ગયા આવી ગયા છીએ. હા, ગરમી લાગતી એટલે બટન ખોલી દો. લાઇટ નહીં તારા. દરરોજ ચોમો જોઈએ સાફ કરવું પડે દરરોજ. તો ફ્રેન્ડ્સ, આપણે બપોરે સૂઈ ગયા હતા. તે ઊંઘ આવી ગઈ હતી. ત્યાં આપણે બહુ સૂઈ ગયા, મોડું થઈ ગયું. અત્યારે તો ખાસ એમ 4:30 વાગી ગયા. હવે ઉઠ્યા છીએ. જવાન તો ચોય ના બન્યું. ઘેર ને ઘેર રવાન છે. જઈએ તો બ્લોગ ઉતારશું. થોડું હજુ લગભગ જવાનું થાય એવું છે. પણ ટૂંકમાં એવું કે તારે જ્યાં નહીં 5 વાગ્યા સુધી સુઈ જ રહ્યા. એકલા ઉઠ્યો એકલામાં ચા પીનું વિડીયો બનાવશું. આ રહી આપણે ગાડી ઉભી રાખી હોય ઘરના બાજુમાં. જોઈએ તને ચો જવાનું થાય. આપણે નવરા હતા તે વહેલા તમે જોયું હોય ને આ દર્પણ કેવું ખરાબ હતું. મસ્ત ચકચકાટ કરી નાખ્યું, ધોઈ નાખ્યું પોણી. લાયા તા નું કાલે ધોયું હે, આજે ધોયું.
આમ ભરાઈ ગયા ફાઇનલ જુઓ હા કેટલું સાફ કરી દીધું હવે દેખાય છે મસ્ત એકદમ પેલા તો જોખું જોખું દેખાતું હતું આમ બિલકુલ સાફ દેખાય છે તો આપણે છે દેશી તલોદ મંચુરિયન લેવા માટે અને પકોડી ખાવા માટે અમે જઈએ છે ગાડી લઈને તો આ હેડ અમે ગાડી લઈને જઈએ ગાડી ચાલુ કરીએ અમે મંચુરિયન લેવા આવી ગયા હોય આટલા છે ભાઈ પેક થઈ બધા મોણો ભીડ જોયો કો તો ખાઈને નીકળી જાય છીએ પછી કાલવાળી લોકેશન પર આજે પાર્ક વધારે છે ત્યાં ઉપર ચાલ્યું અને મોકલા બીજા મારે ભૈયા આવી જાય છે લોકેશન પર આ રહી જગ્યા આ થોડું બોધી ગાલ્યું આટલું આમાં હજુ તો બોધવા જઈએ છીએ બોધવામાં બોધવાનું ચાલુ છે આપણે તો નેચરી સિર હાલે છે આ ઉપર બોધા પૂરો ટેબલને ખીલ્લો લગાવવાનું ચાલુ છે આ કારીગર માણસ રે ખીલ્યો મારવાના કારીગર ને તું જ ખીલ્લે મારે છે ને શાકા ડીશામાં પીવા માટે બધો ભાઈ આવી ગયો તે મોટો હતો બતાવ બધાનો એટલે આ બુડિયા હા તું ચેમ એમ કહેતો કે ફોનમાં કે રસોડા કે હવે અહીંનું બધું કામ પતી ગયું છે તમે જોઈ શકો છો કેવું ડેકોરેશન થયું છે હવે આપણે ઘરે જવાના તો હવે આપણે ઘરે આવી ગયા છીએ હવે આજનો આ બ્લોગ આપણે ખતમ કરીએ છીએ મળશું એક જલ્દી નવા બ્લોગમાં તો જય માતાજી તો હે ફ્રેન્ડ